લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ચોટીલા રાજકોટ હાઈવે પર આવેલ હોટલ નાગરાજ અને હોટલ ખુશ્બુ, જે બંને હોટલ મૂળ ખેરડી તાલુકો ચોટીલા ગામ ખાતે આવેલ આ બંને હોટલ પર એચ.ટી. મકવાણા, નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલા અને તેઓની ટીમ દ્વારા આકસ્મિક રેડ પાડી તપાસણી કરતા બંને હોટલમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ મળી આવેલ. બંને હોટલમાંથી કુલ મળી જુદા જુદા 3 ટાંકા મળી આવેલ છે. હોટલ નાગરાજમાંથી આશરે 4000 લીટર તથા હોટલ ખુશ્બુમાંથી 1000 લીટર એમ કુલ મળી 5000 લીટર જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ, જેની કિંમત અંકે રૂપિયા 3,75,000 પૂરા તથા અન્ય મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા 1,90,000 પૂરા, જે બંને મળી કુલ રકમ રૂપિયા અંકે 5,65,000 પૂરાનો મુદ્દામાલ કબજે કરી જપ્ત કરવામાં આવેલ. સાથે સાથે તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ પર કાચું પાકું બાંધકામ કરવામાં આવેલ હતું. ખુશ્બુ હોટલમાં રસોડાના પ્લેટફોર્મને 2 ટાંકા બનાવી અને આ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ રાખવામાં આવેલ હતો. તેના પર રસોઈની કામગીરી કરવામાં આવતી હતી. તે ખૂબ જ જોખમ પ્રકારની કામગીરી કરવામાં આવતી હતી, જેમાં આગ જેવી દુર્ઘટના બનવાની પૂરેપૂરી શક્યતા રહેલી હતી. સદર તમામ 3 ટાંકામાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થના નમૂનાઓ લેવામાં આવેલ છે. સદરુ ગેરકાયદેસર અનઅધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય છે. આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલ હતી અને મોટા પ્રમાણમાં જાનહાનિ થવાની શક્યતા પણ રહેલ હતી. નાગરાજ હોટલ માલિક યુવરાજભાઈ કનુભાઈ ધાંધલ રહે ખેરડી તાલુકો ચોટીલા તથા ખુશ્બુ હોટલના માલિક જોરુભાઈ ભોજભાઈ ધાંધલ રહે ખેરડી તાલુકો ચોટીલા બંને ઇસમો સામે ધી એક્સપ્લોઝિવ રૂલ્સ 2008, 2 આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955, ત્રીજું વેપારીઓનું નિયમન કરવા બાબત હુકમ 1977, ચોથું MS એન્ડ HST કંટ્રોલ ઓર્ડર 2005, પાંચમું પેટ્રોલિયમ રૂલ્સ 2002, પેટ્રોલિયમ એક્ટ 1934, ફાયર સેફ્ટી એક્ટ 2013, સોલ્વન્ટ રેફિનેન્ટ એન્ડ સ્લોપ ઓર્ડર 2000, ગુજરાત ફાયર પ્રિવેશન્સ ઓફ લાઈફ સેફ્ટી મેજર એક્ટ 2013ના ભંગ બદલ અને બંને હોટલોને સીલ કરી તેમજ જ્વલનશીલ પેટ્રોલિયમ પદાર્થ અને મુદ્દામાલોને સીઝ કરી માલિક વિરુદ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સદર કામગીરી દિવસે 5 વાગે ચાલુ કરેલ હતી અને રાત્રે 10 થી 15 વાગ્યા સુધી ચાલેલ હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.